નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં। આજના આપણા આ વિડીયોનો વિષય છે ભાડાના મકાનની વેદના। હવે આ વેદના જે વ્યક્તિ પોતે ભાડે રહેતા હશે, કોઈ રેન્ટ પર મકાનમાં રહેતા હશે કે ફ્લેટમાં રહેતા હશે, એને જ ખબર છે કે ભાડાના મકાનની વેદના શું છે। સાહેબ, જ્યારે આપણે મકાન બદલીએ ને ત્યારે મકાન નથી બદલતા, કોઈ ભાડાનું મકાન બદલીએ છીએ ને ત્યારે એ મકાન નથી બદલતા, એની સાથે ઘણું બધું બદલાઈ જાય છે। આસપાસના લોકો, આપણી મકાન સાથે, ઘર સાથે જોડાયેલી યાદો, આપણી લાગણીઓ, આ ઘણું બધું બદલાય છે। હવે આ વસ્તુ તો જે વ્યક્તિ પોતે ભાડે રહેતો હશે ને એને જ ખબર છે, એનો પરિવારને ખબર છે કે શું શું બદલાઈ રહ્યું છે ભાડાના મકાનના બદલાવની સાથે। સવારે ઉઠતાની સાથે જ જ્યારે જોબ પર જઈએ ત્યારે મનની અંદર એક જ વિચાર હોય કે હવે મારે ભાડાનું મકાન છોડીને મારે પોતાનું મકાન ક્યારે થાય, મારા સપનાનું ઘર ક્યારે થાય। હવે આ વસ્તુ એક જે એમ કહેવાય કે ભાડે જે વ્યક્તિઓ રહેતા હશે, જે કુટુંબ રહેતા હશે, જે પરિવાર રહેતું છે એને જ ખબર હશે, એની વેદના છે સાહેબ। સમજ્યા? ઘણીવાર એવું બને કે મકાન ખૂબ જ સારું હોય, બધી રીતે વ્યવસ્થિત હોય, આજુબાજુના પાડોશી લોકો સારા હોય અને બધું એકદમ ટીપટોપ બરાબર ચાલી રહ્યું હોય અને ભાડું બી મીડિયમ યોગ્ય હોય, ત્યારે ઘરનું ભાડુઆત, મકાનનો માલિક એ પોતે યોગ્ય વ્યક્તિ ના હોય, કોઈને કોઈ વાતે ભાડાનાથી પ્રેશર કરે કે કંઈ પણ વાતે પ્રેશર કરી રાખતો હોય, ત્યારે વ્યક્તિ જે ભાડુઆત જે અંદર રહેતા હોય છે ને એ વ્યક્તિ તંગ આવી જાય અને એને તકલીફ થાય, પણ શું કરે? એની વેદના છે સાહેબ, એના સિવાય છૂટકો નથી, એને ભાડે રહેવા એના સિવાય છૂટકો નથી। શા માટે? કારણ કે એ વ્યક્તિ પોતે પરિવાર લઈને બેઠો છે, એ લોકોના મહેનતપૂર્ણ સહન કરશે અને કંઈ પણ બોલશે તો એ સહન કરી લેશે, એની પાસે બીજો કોઈ રસ્તો નથી। એટલે આ ભાડાના મકાનની વેદના છે સાહેબ, જે વ્યક્તિ તો રહેતા હોય એને જ ખબર હોય। બાકી હું તો એવું કહું છું કે ભાડાનું મકાન ચાહે ભલે ગમે એટલો મોટો બંગલો હોય કે ગમે તે ઓછી હોય, પણ સાહેબ પોતાનું એક નાનું છાપરું, પતરાવાળું છાપરું હોય ને એટલે પોતાનું હોય ને તો એમાં મજા આવે। હવે દરેક વ્યક્તિઓને જે ભાડામાં રહેતા હશે ને એને વિશ્વાસ છે, એને એક એવું સપનું છે કે હું મારું પોતાનું મકાન બનાવું, હું ભાડુઆતનું મકાન બંધ કરી અને હું મારું પોતાનું સપનાનું ઘર ક્રિએટ કરું। એના માટે મહેનત કરવી પડશે અને એ વ્યક્તિઓ મહેનત કરે પણ છે, પણ આજના જમાનામાં, આજના આ મોંઘવારીના સમયમાં એટલી લાઈફ હાર્ડ થઈ ગઈ છે સાહેબ કે 15, 20 કે 25 હજારના પગારમાં માત્ર ઘરનું પૂરું થાય અને એકાદું કોઈ રેન્ટ EMI હોય એ પે થાય, બાકી બચત થવી આજના સમયમાં મુશ્કેલ છે। પણ જો આપણે મનથી નક્કી કરીશું અને કોઈ પણ કામ, આપણું જે પણ કંઈ કામ હોય, જે કંઈ નોકરી હોય, એ નોકરીના સમય પ્લસ અમુક કલાકો ઓવરટાઈમ કરીશું કે વધારે હાર્ડવર્ક કરીશું તો આપણે ભાડાનું મકાન છોડી અને આપણે પણ આપણા સપનાનું ઘર ક્યારેક ને ક્યારેક તો થશે, પણ એના માટે મહેનત કરવી પડશે, એના માટે હાર્ડવર્ક કરવું પડશે। બેઠા બેઠા કોઈ દિવસ કશું થવાનું નથી। માટે જે કોઈ વ્યક્તિઓ પોતે ભાડાના મકાનની અંદર રહી રહ્યા છે, ભાડાના મકાનની અંદર EMI પે કરીને જે કંઈ કરીને પોતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, એ દરેક પરિવારની, દરેક વ્યક્તિઓને મારી ખાસ એટલી નમ્ર વિનંતી કે જે કંઈ કામ કરતા હોય એને ઓવરટાઈમ વધારે કરજો, એનું કામ વધારે કરજો, 5-25 રૂપિયા બચાવી અને એક નાનું એવું પણ પોતાનું ઘર બનાવજો, જેથી કરીને આવનારા સમયમાં તમને કે તમારા પરિવારને કોઈ તકલીફ પડે નહીં। આવા જ એક સરસ મજાના સંદેશ સાથે દરેકને મારા